એ 84 તત્વનો વિંધી અને પૂર્ણ તત્વ પરમાત્માનો જ્યારે થંભ પ્રાગટ્ય થાય એ ક્યારે થાય છે કે એનું પરિપૂર્ણ ભજન પ્રાપ્ત હોય તો થાય છે. જોહંદી પંચીકરણ વેદો શાસ્ત્ર પુરાણોનું વાંચન કરી અને બુદ્ધિની અંદર જેને વાત ઠસાઈ છે એને વ્યક્તિ બુદ્ધિવાદી કહેવાય સાહેબ, એને સંત ન કહેવાય. મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા રહે નહીં, એવું દાસ કહે ગયા કબીર સાહેબ. કબીર સાહેબ ને પણ આની અંદર ખૂબ અંતઃકરણ થી ઈશારો મૂકેલો છે કે મન મરે, મનને મારવાની વાત કરીશ અને મન મરી જાય ને એ સંતની પરાકાષ્ઠા ઓળખવી અતિ દુર્લભ સાહેબ. જેનું મન મરેલું હોય એના વિચારોને તમે તપાસ કરજો. જેનું મારાપણું છૂટી ગયું હોય, આ મકાન મારું નથી, આ ગાડી મારી નથી, આ પત્ની મારી નથી, આ સૃષ્ટિનો રચનાર જે છે એ પણ મારા અંદર હોવા છતાં મારો નથી, આ દેહ પણ મારો નથી, આ મારાપણાનો ભાવ છૂટી જાય ત્યારે કબીર સાહેબ એ વાતનો ઈશારો કર્યો છે કે મન મરે માયા મરે. કબીર સાહેબ ખૂબ ઊંડું ગહનથી એ વાત કરીશ. મન મરે માયા મરે, પછી માયા મરતી થાય. માયાનો અર્થ થાય તમારી જે 3.5 ઓટા મારી અને કુંડલીની શક્તિ જે અર્ધ જાગ્રત મનની અંદર જે પડી છે એને જ્ઞાનીઓએ જગાડી છે, અજ્ઞાનીઓ ત્યાં ઊંઘાડી છે. માયાનું આવરણ એના ઉપર પડ્યું છે. ત્યાં એ સ્થિતિ ઊંઘેલીની વાત છે. પણ જ્યારે એનું પ્રાગટ્ય થાય છે ત્યારે એ મહાપુરુષનો ઈશારો તમે જુઓ. જે મહાપુરુષ આ પૃથ્વી લોક ઉપર જેને ભજન કર્યું, મેકરણ દાદા, લાખો લોયન રૂપાદે માલદે સતી તોરલ અમરમાં દેવીદાસ બાપુ, બાજુની અંદર પિંપળીની અંદર સવારામ બાપાએ ભજન કર્યું. અલગ ધણી અવતાર ધારણ કરીને તો પિંપળીની અંદર જવું પડ્યું. સાહેબ તમે તપાસ કરો આ સંતોની. મેડતાની અંદર મીરા માતાએ ભજન કર્યું, અંજારની અંદર જેસલ જગનો જોરટો જેની પલમાં કીધો પીર, આ મહાપુરુષોએ ભજન કર્યું છે. જો અલખના અવતારે આ જ્યોતના પ્રાગટ્યના સાનિધ્યમાં સાહેબ એનો આરાધ કર્યો છે. એ દિવસ પેટી નરગોક મંજીરા નતા એદન તાલ નહીં મિરાયો સાહેબ. આવન જવન જેને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય, એનો બીજો અર્થ ઈંગલા ને પિંગલા. એનો તાર મળી ગયો. આ એક તારાના તાલની વાત નથી સાહેબ. એનો જ્યારે તાર મળ્યો, છેલ્લો પાઠ તોરલ સતીએ મોડ્યો છે અને પાઠની જ્યોત જ્યારે જોખી થઈ છે ત્યાં તોરલ સતીએ ઓખ બંધ કરીને ગત ગંગાને વાત કરી સાહેબ કે આપણા અંદરમાંથી કોઈ ભગત સમાધિ તરફ ગતિ કરી રહ્યો છે સાહેબ. આ ભજન છે. ભજન એ ઈર્ષ્યા નથી બતાવતું, ભજન એ અદેખાઈ નથી બતાવતું, ભજન એ મારું તારું નથી બતાવતું, ભજન ની અંદર કોઈ સંપ્રદાય પણ નથી. ભજન એ તમારું પોતાનું શું. દુનિયાને તારવાની વાત હોય પણ જ્યારે પહેલા પ્રથમ સદગુરુનું ચરણ લઈને પોતે પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી તમે બીજાને ઓળખાવા માટે આપણે વાત કરતા હોય ત્યાં સુધી આપણી તે ભૂલ પડી છે. આપણી જો સુધી ભૂલ નથી સુધરતી ત્યાં સુધી બીજાની ભૂલ નહીં સુધરે. આપણું અંતઃકરણ શુદ્ધ નથી થયું ત્યાં સુધી બીજાના અંતઃકરણને શુદ્ધ કરવા જઈશું તો બે ભેગો થઈ તો અઢળક કચરો ભેગો થઈ જાય. બે પોપલીનાની અંદર માયાના આવરણની અંદર એના મહાપુરુષોએ મૃત્યુ કીધું છે.
એ મૃત્યુ જ્યારે મૃત્યુની જીત મેળવી હોય તો બધા જ આવરણોનો ત્યાગ કરવો પડે. રાતે ભજન કરીએ, હવારોમાં પતા ત્યોના ત્યો બોલીએ, બાજુવાળો ટ્રેક્ટર લાવ્યો તો 50 ગ્રામ લોહી આપણું બળી જાય, 100 ગ્રામ ગોળ ખાવા ના જઈએ આપણે. ઓને ભજન ના કહેવાય સાહેબ. પડોશીએ મકાન બનાવ્યું અને આપણું ઝૂંપડું હોય ને સાહેબ, તો એનું ઘર જોઈને પેલો વ્યક્તિ બળી જતો હોય, દન જાય ભૂકાઈ જતો હોય, એના ભજન ન કહેવાય. સવારો વહેલા ઉઠી ટાઢા પોણી નાય, સવારો વહેલા ઉઠી ટાઢા પોણી નાય, હગાભાઈ નો હારો દેખી દિલમાં લાગેલા. આ ભજન અને ભક્તિ કરવાથી કેવું થાય? જો સુધી આપણી લાયો મટી નથી ત્યાં સુધી આપણા ભજન પામ્યા નથી. ભજન પામવું હશે, જેમ અગરબત્તી બળી જાય છે અને સુગંધ આપે છે, એમ આપણે બળી જવું પડશે. ત્યારે જ એની સુગંધ પ્રાપ્ત થશે. સૂર્ય ઉગશે ગુલાબ ખીલે છે, એમ સદગુરુ મહારાજનું જ્યારે જ્ઞાન પ્રાગટ્ય થાય છે તો એ છોડ ખીલી ઉઠશે. સદગુરુ મારો શેઠિયો વણજ કરે વેપાર, વિના દોડીએ વિના ત્રાજવે જને જગ તોલ્યો આખો સંસાર. સદગુરુ કોને કહેવો એ વસ્તુનો ખ્યાલ પહેલો કરવાનો છે. ગુરુ કોને કહેવો, સદગુરુ કોને કહેવો, સંત કોને કહેવો, ઓની વ્યાખ્યાન આપણે સમજવાની છે. જો સુધી શબ્દ બ્રહ્મને નથી જાણતા તે સુધી પરબ્રહ્મની વાત કરીએ તો એ પરબ્રહ્મની વાતની ઓળખાણનું મૂળ સત્ય જણાતું નથી. મહાપુરુષોએ 52 થી પણ 12 વાત કરીશ. ક્ષર અને અક્ષરથી કેવું પર છું તો હું પુરુષોત્તમ કહેવાઉં છું. ત્યાં 12 અક્ષરી પણ ત્યાં ઉડાડી દીધી, અક્ષરો ઉડાડી દીધા, અક્ષરાતીતની વાત મૂકી દીધી. પણ મૂળ સત્યની અંદર આપણો જે શબ્દ બ્રહ્માસ્ત્ર છે, જેનો શબ્દ બ્રહ્મ કહેવાય, અને જે શબ્દ ભંશ થાય છે એ શબ્દ ભંશને આપણે જાણવાનો છે. ખાલી વાતો કરીને ટાઈમ પાસ કરવાની ભક્તિ નથી. વાતો કરવાથી ટાઈમ જાય, સમય જેમ કે ઘણોનું ગળપણ આવ્યું હોય, ઘણોની યુવાની હોય, 3 પ્રકારનું જીવન હોય. યુવાની, ગળપણ અને એનાથી વધુ ગળપણ, 3 પ્રકારનું. એટલે આગળના મહાપુરુષ કબીર સાહેબ બોલ્યા છે કે શું, અગલી કો છોડ, पिछली को छोड़ ने बिचली को पकड़ ले. પણ આ જેને પકડી છે સાહેબ, મીરા માતા 21 વર્ષે પૂર્ણતા પદને પામ્યા છે. પહેલાદ મહારાજ એ 5 વર્ષે પૂર્ણ પદને પામ્યા છે. 60 વર્ષ થયો, હો ગરમના ગરફા પડવાના ચાલુ થયા તો આપણામાંથી ખોરો મટતી નથી. આ ભક્તિ એનો મેર પડવાનો છે. ભક્તિના મેર પડવાની વાત જો સુધી આપણા અંતઃકરણની અંદર રહેલી કુટેવો, ખોર્યો, ઈર્ષ્યાઓ મટી જશે એટલે ઓટોમેટિક એ ઈશ્વર પરમાત્મા જેને કહેવાય આ 21 બ્રહ્માંડનો નાયક, કેમ કે 5 તત્વનું ભૂતગર શરીર છે. એ 5 તત્વો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ મળી 24 તત્વો થાય. 24 તત્વોની અંદર જેના મહાપુરુષો 21 બ્રહ્માંડો પણ બીજો આની અંદર પડેલો છે. સાહેબ જેને યોગ વિજ્ઞાન જાણ્યું હોય, યોગ વિજ્ઞાન જાણ્યા પછી સંતો મહાપુરુષો ઉપરાય નથી, નેચાય નથી, જે છે વચમાં જ છે. બરાબર. જો વાતનો વિવેક પડ્યો છે અને વાતના વિવેકની અંદર જે સ્થિતિ પડી છે એ સ્થિતિને જાણવાની છે, એ સ્થિતિને સમજવાની છે.
હું હવારો મહેસાણા અંડોળી પાટણ આવ્યો અને 4-5 વ્યક્તિઓ ઉભા રહ્યા હતા કે આ 52 જલસા છે ચાલુ. હું ગાડી ઉભી રાખી, એ ભાઈને અલકરને પૂછ્યું કે ભાઈ હું તને ચાણન ન રહ્યો એ કહેતો, એટલે કે બાપુ એવું નહીં, પણ અમે મજૂરી કરી કરી મરી જઈએ હતી આ વિહર ખાઈ નહીં આવતી તમારી જેવી, એટલે હું કહું છું 52 મજા છે. એટલે એવું નથી હોતું પ્રભુ, આ પણ એક ઈર્ષાનો જ ભાવ પેદા થાય છે. પણ સંતો મહાપુરુષોની વાત એવી છે કે પ્રારબ્ધનો યોગ જો સુધી તમારો પ્રાગટ્ય ન થાય, પ્રારબ્ધના યોગથી જ સુખ અને દુઃખ મળે છે. અને સાદી ભાષામાં કર્મનો સિદ્ધાંત જો કોઈને હાથમાં પકડ્યું હોય, કર્મના સિદ્ધાંતને વાંચ્યું હોય તો કેટલી પ્રકારનો કર્મો આવી અને સંચિત વંચિત એમ કરીને 3 પ્રકારનો કર્મો આવી છે. એ કર્મોને તમે વાંચો તો કયું કર્મ કેટલા વર્ષે પાકે એનો તો સમય લખેલો છે સાહેબ, એનો સમય લખેલો છે સાહેબ. આપણો ઓખથી કરેલું કર્મ, જીભથી કરેલું કર્મ, કાનથી કરેલું કર્મ, નાકથી કરેલું, આ તનથી કરેલું કર્મ એ ભોગવવું પડે ને, ભોગવવું પડે સાહેબ. કેમ કે તમે ભીષ્મ પિતાને યાદ કરો, એ ભીષ્મ પિતાએ કયું કર્મ હતું? ભગવાન કૃષ્ણનો પ્રશ્ન કર્યો કે પરમાત્મા, હું 72 પેઢીની વાતને હું જાણવા વાળો આ ભીષ્મ પિતા છું. 72 પેઢી સુધી મેં કોઈ ખરાબ કર્મ નથી કર્યું. તો ભગવાને અલકરને એમ કીધું ઉભો રહો, ઉતાવળ ના કરશો, 73મી પેઢી તમારી હું જોઉં છું. બતાવો તો કે 73મી પેઢીની અંદર તમારે વાંચવું હોય તો ભાગવતની અંદર આ વાત છે. જૂનું ભાગવત કોઈની અંદર મળે તો 73મી પેઢીની અંદર તમે ઠાકોરના દીકરો હતા, જેઠ મહિનાનો સમય હતો, 12 વાગ્યાનો ટાઈમ હતો, તમારા ઘરવાળા ટિફિન લઈને આવવાના હતા, ઓળ આપતા હતા, બાવળના નીચે બેઠા હતા, બાવળ ઉપરથી એક ઈયર પડી, તમારા શરીરની અંદર કપડો નતો પહેરેલો, એ ઈયર આખા શરીરમાં ગહાઈ જઈને બરાબર ખણ ઉપડી, બાજુમાંથી સૂર લઈને તમે જેટલી સૂર્યો ગાલી હતી ને એટલો આ બોણ થઈ ગયો સાહેબ. આ કર્મ કોઈ છોડતું નથી. એટલે સવારમાં ખાટલામાંથી ઉઠ્યા પેલો શુદ્ધ વિચાર લાવી ઈશ્વર પરમાત્મા, ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, લક્ષ્મી મૈયાના સ્મરણ કરી અને જમણા પગ ધરતી માતાને મૂકી અને 12 કલાકની અંદર એવું સ્મરણ કરો કે મારાથી કોઈ ખોટું ન થાય. પહેલા ભક્તિ તો પછી કરવાની વાત છે, પહેલું તો આ કાર્ય કરવાનું. દાંતણ હોય તો બ્રશ મોઢામાં ખોળો કરવાની ચાલુ કરો તો આખો ધન ખરાબ થાય. વિચારોથી ખોર થઈ જાય તો હેરાન થઈ જઈએ આપણે. એટલે ભક્તિ કરવાની અંદર ભક્તિ કરવાની છે. સદગુરુ મહારાજનું વચન લેવાનું છે, પણ વચનના પાછળ એક શબ્દ 3 અક્ષરનો છે કે વિવેકી. વિવેક જો ઊંધી આપણા અંદર ન આવે તે ઊંધી આપણે ભક્તિને પામ્યા નથી, ભક્તિને પામ્યા નથી. વિવેક સંતોએ કીધું કે વચન રે વિવેકી, જે નર ને નારી પાનબાઈ, જન બ્રહ્માદિક લાગુ પામ. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, માનસુયા અત્રિ ઋષિના તેઓ સ્તનપાન કરવા માટે તેઓ પધાર્યા હતા. તો એ મહાપુરુષે કેવું ભજન કર્યું છે. એ કોઈ મંજીરા કરવા પેટી વગાડવા નથી ગયા, પણ એમને આપણા ભારતની સંસ્કૃતિ, ઋષિઓની સંસ્કૃતિ, સંતોની સંસ્કૃતિ છે. અને એ મહાપુરુષોએ જંગલની અંદર ભૂખ અને તરસ વેઠી અને ભજન સીધ્યું છે, સાધ્યું છે. અત્યારે તો 2 કલાક લેટ પડી જાય ને સંતો ખાવામાં કહો તો 2 હવા હરખું ના મળ્યું હોય તો મનમાં ઉચારો પટ થાય. કપિલા મહારાજના હરખું બેહારેના મન કેમ નહીં? પેલોને હારું ખવડાય, પેલોને તેલ આલીને ઈવન ઘી આલીને તમને તેલ આલીને
પેલા દૂધ આલીને તો મન સાચ આલી તો ઈર્ષ્યા પ્રગટ થાય. ત્યાં ભગવાન કૃષ્ણ ઈશારો કર્યો, મમય વાંછો જીવ લોકે જીવ ભૂત સનાતનમ. હે અર્જુન, આ ચરાચરની અંદર રહેલો જીવ એ મારો જ પ્રતિબિંબ છે, મારો જ આત્મા છે. પણ જ્યારે સદગુરુ મહારાજની ત્રીજી ઓખ મળશે, જ્ઞાન ચક્ષુ મળશે, તો એ મન દર્શન કરી શકશે. એટલે ભગવાન ગીતાની અંદર બીજો શ્લોક બોલ્યા કે જે ભૂતોનો ભજવા વાળો ભૂતોનો પામશે, દેવોનો ભજવા વાળો દેવોનો પામશે, પિતૃઓનો ભજવા વાળો પિતૃઓનો પામશે, અને મન ભજવા વાળો કે મન પામશે. જેને જેવું ભજન કર્યું છે એવી એની શુરતા લાગી હશે સાહેબ. અને જ્યારે એની શુરતા લાગી હશે ને, તેનો શબ્દ ની અંદરથી એના રૂવાટ